ઘેટાનો બચ્ચું હોય મહારાજ, અને ઘેટાનો બચ્ચું હાથમાં લઈ અને 500 ઘેટા તમે ઉભા કરીને બચ્ચાને મૂકી દો, એની માને ગોતી લેશે. એમાં કર્મ છે મહારાજ, આ કર્મ છે. આપ ગમે ત્યાં જાઓ, આપની પાછળ પાછળ છે, ગોતી જ લેવાનો છે. દુનિયાને મૂર્ખ બનાવી શકશો, માણસને મૂર્ખ બનાવી શકશો મહારાજ, એ મૂર્ખ નહીં બને તમારો. એ દેવારે પડે છે અંતે, સહુને નડે છે રે, કરેલા કર્મના બદલા દેવારે પડે છે, કરેલા કર્મના બદલા દેવારે પડે છે. જેને શ્રવણ કુમારનો ને અંધો ને અંધીએની નજરે ચડે છે, જીવડો લીધેલો જેણે શ્રવણ કુમારનો ને અંધો ને અંધીએની નજરે પડે છે. દેવારે પડે રે અંતે, સહુને નડે છે રે, કરેલા કર્મના બદલા દેવારે પડે છે, કરેલા કર્મના બદલા દેવારે પડે છે, કરેલા કર્મના બદલા દેવારે પડે. કરેલા કર્મના બદલા છે મહારાજ, કર્મ આપને ગોતી જ લેવાનો છે. આપણે એમ કહીએ કે સામેવાળાને ખબર નથી મહારાજ, પણ ભગવાનને બધી ખબર છે આપણે શું કરીએ છીએ. ફળ ભગવાન દેવાનો છે, માણસ નહીં મહારાજ. હમણાં થોડા દિવસ પહેલા હું ટ્રેનમાં ક્યાંક સફર કરતો હતો. એ એક બહુ મસ્ત દ્રશ્ય જોયું મહારાજ, મેં બહુ સરસ દ્રશ્ય જોયું. બે મિત્ર હતા, હું જે બીરે બેઠો હતો, મારી સામે એના બે મિત્ર બેઠા હતા. બે મિત્ર બેઠા, એમાંથી એક મિત્ર ઉપરની સીટ ઉપર બીરે બેઠો હતો અને એક મિત્ર નીચેની સીટે બેઠો હતો. થોડી વાર થઈ, એમાંથી એક આંધળો અને અપંગ ભિખારી આવ્યો, ત્યાં આવ્યો અને માગવાનું એને હાથ લાંબુ કર્યું માગવા માટે. જે ઉપર બેઠો હતો એ મિત્રએ 10 રૂપિયા નીચેના મિત્રને આપ્યા કે હે મિત્ર, આ ભિખારીને 10 રૂપિયા આપી દે. સાંભળજો, બહુ જોવા જેવું દ્રશ્ય હતું. ત્યારે નીચેના મિત્રએ ઓલા ભિખારીને 10 રૂપિયા આપ્યા અને ભિખારી આશીર્વાદ આપ્યા કે સુખી થાઓ, તમારો પુત્ર આનંદ કરે, પરિવાર આનંદ કરે બધું. એટલે ભિખારી તો આગળ વયો ગયો, પણ નીચેનો મિત્ર ઉભો ઉભો હસ્યો. એટલે હસ્યો તો ઉપરના મિત્રએ કીધું. હસ્યો કેમ? ત્યારે કીધું કે પૈસા દેવા વાળો તો કોક હતો ને આશીર્વાદ લેવા વાળો કોક છે. એ શબ્દ ભિખારીએ સાંભળ્યા. ભિખારી પાછો વળ્યો અને ભિખારી પાછો વળીને કે શું કીધું ભાઈ તે?
ત્યારે કીધું કે હે ભિક્ષુક, આ તને જે 10 રૂપિયા આપ્યા હતા એ મારો ઉપરવાળા મિત્ર આપ્યા ને મેં તને આપ્યા છે, પણ તે આશીર્વાદો મને આપ્યા છે. ત્યારે ભિખારી બહુ સરસ જવાબ આપ્યો. ભિખારી કીધું કે હું આંધળો છું, ઉપરવાળો આંધળો નથી. ક્યાં આવ્યા છે, ક્યાંથી એને ખબર છે. એ ફળ દેશે. મહારાજ, આ તો કર્મ છે. આપણે માણસને મૂર્ખ બનાવી શકીએ, ભગવાનને નહીં. મહારાજ, ફળ તો ભગવાન દેવાનો છે. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. ઓ કર્મનો સંગાતે રાણા મારું કોઈ નથી. એ લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ. કહો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાતે રાણા મારું કોઈ નથી. હે એક રે માતાના દો દીકરા. એક રે માતાના દો દીકરા. એ લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ. એકની માથે રે સોનાના સત્ર ફરે. એકની માથે રે સોનાના છત્ર ફરે. એ બીજો ભારાવે શીખાય, બીજો ભારે ચીખાય. ઓ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાતે રાણા મારું કોઈ નથી. એક રે ગાયું ના દો વાસરું. એક રે ગાયુના દો વાછડા. એ લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ. એક રે બન્યો રે શિવજીનો પોઠિયો. એક રે બન્યો રે શિવજીનો પોઠિયો. એ બીજો કાશીડાને ઘેર, બીજો કાશીડાને ઘેર. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. ઓ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે રાણા મારું કોઈ નથી. હો રાણા મારું કોઈ. કર્મની વાત છે મહારાજ. ભીષ્મ દાદાને કહે છે કે હે દાદા, કર્મ છે એ કોઈને છોડતું નથી. એક એક કર્મનો બદલો મહારાજ આપણે દેવો પડે છે. એક એક ક્ષણનો હિસાબ છે ભગવાન આપણી પાસેથી લે છે મહારાજ. ત્યારે ભીષ્મ દાદાએ મહારાજ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી અને ભગવાન કૃષ્ણએ એને ભીષ્મ દાદાના મનના પ્રશ્નની શંકાનું સમાધાન કર્યું અને દાદા છે એ શાંત બન્યા છે. અને ભગવાન કૃષ્ણ કહે છે, મહારાજ આપ પધાર્યા છો, બહુ સારું કર્યું.
અને